નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલની અંદર. આ વિડીયોમાં આપણે જોઈ રહીશું કે ડિગ્રી ડિસ્ટ્રીબ્યુશન જે કાર્યક્રમ આવ્યો છે, કોણે કઈ તારીખે અને કેટલા સમયે લેવા જવાનું છે, આપણે આ કાર્યક્રમની અંદર જોઈ રહીશું. તો 9/9/2024ના રોજ આર્કિટેક્ચર્સ રૂરલ સ્ટડી એટલે કે BRS MRS વાળા, મેનેજમેન્ટમાં MBA BBA વાળા, ફેકલ્ટી ઓફ એજ્યુકેશનમાં BEd MAd વાળા, મેડિકલ વાળા તમામ, હોમિયોપેથિક વાળા તમામ, એન્જિનિયરિંગની અંદર તમામ અને લો વિદ્યા શાખાની તમામ એટલે કે LLB અને LLM વાળા આટલા સ્ટુડન્ટોએ 9/9/2024ના રોજ BNSU ખાતે કન્વોકેશન હોલ ખાતે સમય 11 થી 5ની વચ્ચે તમારે આપને જે પણ ફોર્મ ભર્યું હતું એ રસીદ લઈને ત્યાં ડિગ્રી સર્ટિફિકેટ મેળવવા જવાનું રહેશે. ડિગ્રી સર્ટિફિકેટ લેવા જવાનું કમ્પલસરી નથી. તમે નહીં જશો તો બીજા દિવસે જવાનું નથી. એટલે કે 9 તારીખવાળાએ 9 તારીખે જ જવાનું છે. બીજા દિવસે જશો તો તમને ડિગ્રી નહીં આપશે, કેમ કે તમારી ડિગ્રી બીજા દિવસે પોસ્ટ કરી દેવામાં આવશે. તમે જ્યારે પણ ફોર્મ ભર્યું હશે ત્યારે જે એડ્રેસ આપ્યું હશે ત્યાં. બીજું 10/9/2024ના રોજ વાણિજ્ય વિદ્યાશાખાની પદવીઓ એટલે કે BBA વાળાએ 10 તારીખે જવાનું છે. ત્યારબાદ MCOM વાળાએ પણ 10 તારીખે જવાનું રહેશે. 11/9/2024ના રોજ વિનયન વિદ્યાશાખા એટલે કે આર્ટ્સ વાળા, BA MA વાળા બધા જેટલા પણ સ્ટુડન્ટ છે એ લોકો 11/9/2024ના રોજ જવાનું રહેશે. 12/9/2024ના રોજ વિજ્ઞાન વિદ્યાશાખાની તમામ પદવી એટલે કે BSc MSc સાયન્સ ફેકલ્ટીને લગતી તમામ પદવીઓ, કોમ્પ્યુટર સાયન્સ BCA MCA વાળાએ 12/9/2024ના રોજ ડિગ્રી સર્ટિફિકેટ લેવા જવાનું રહેશે. 13/9/2024ના રોજ વાણિજ્ય વિદ્યાશાખાના એટલે કે BCom વાળાએ જેટલા પણ સ્ટુડન્ટ છે એ લોકોએ 13/9/2024ના રોજ લેવા જવાનું રહેશે. આ કાર્યક્રમ 9 થી 13 સપ્ટેમ્બર 2024 સુધી ચાલુ રહેશે. તો આ રીતે તમારે ડિગ્રી સર્ટિફિકેટ લેવા જવાનું રહેશે. આપને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો. તો શેર જરૂર કરજો જેથી કરીને ગામડાના દરેક વિદ્યાર્થીઓને હેલ્પફુલ માહિતી મળતી રહેશે. વિડીયોના સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ ઓલ.